જય ગિરનારી મિત્રો હું તમને એક પ્રયોગ બતાવું અને એ પ્રયોગ તમે કરી લીધો એટલે તમારા 100 વર્ષ સુધી જો તમારા દાંતને કંઈ થાય ને તો હું તમારો ગુલામ બની જાઉં. એટલો અદ્ભુત એક પ્રયોગ છે આયુર્વેદનો અને બેસ્ટમાં બેસ્ટ અત્યાર સુધીમાં જે રિઝલ્ટ મળ્યું ને દાંત ઉપર એવો એક પ્રયોગ આપવાનો છું આજે. બરાબર? એટલે તમારા દાંતની તમામ સમસ્યાઓ મટી જશે એમ માનો ને. અને આ પ્રયોગ તમે રેગ્યુલર કરો ને, રેગ્યુલર દરરોજ, તો તમારે 100 વર્ષ સુધી દાંત હમું જોવું જ નહીં પડે. આ મારી ગેરંટી. પછી હું બરાબર. હવે પહેલા આપણે ફટાફટ એ જોઈ લઈએ કે કયા કયા રોગ ઉપર આ કામ કરે છે. આ આજે હું તમને જે દવા બતાવવાનો છું એ ખાસ કરીને તમામ દાંતના દુખાવા આવી જાય. જે પણ પ્રકારના દાંતના દુખાવા હોય તમામ આવી જશે. બીજું, દાંત હલતા હોય, થોડા થોડા હલતા હોય તમને, એ બધાનું જે પેઢા છે એને મજબૂત કરી દેશે આ. બરાબર? મોઢામાંથી વાસ આવતી હોય, પાયોરિયાની કોઈને તકલીફ હોય, બરાબર, મોઢામાં વાસ આવતી હોય. બીજું, રસી નીકળતા હોય વારંવાર, દાંત તમારા મજબૂત ન હોય. અને છેલ્લું કે તમે ઠંડુ અથવા ગરમ કંઈ પણ તમે ખાવ એટલે તમને આમ ઝંઝણાટ થાય કે દાંતમાં શું થાય? ઝંઝણાટ થાય. આ તમામ સમસ્યાઓ છે મિત્રો. આ તમામ સમસ્યાઓ પર આજનો પ્રયોગ સૌથી સારામાં સારો છે એમ માનજો. આ પ્રયોગ તમારે અચૂક કરવાનો છે. બરાબર? અને બધું નોર્મલ વસ્તુ છે. આ બધી વસ્તુ પાછી એવી છે કે ગાંધીની દુકાને આયુર્વેદ સ્ટોર ઉપર જાઓ એટલે તમને સૌથી સસ્તામાં સસ્તી વસ્તુ મળી જશે. કોઈ જાજા પૈસા ખર્ચવાની પણ જરૂર નથી. એટલી અદ્ભુત પ્રયોગ છે. સારું મિત્રો, હવે કઈ કઈ વસ્તુની જરૂર પડશે ને એ ફટાફટ જોઈ લઈએ. બરાબર? પહેલી વસ્તુ છે સેંધા નમક, જેનાથી તમે બધા પરિચિત છો. બરાબર? સેંધા નમક માત્ર તમારે લેવાનું છે 10 ગ્રામ. કેટલું? 10 ગ્રામ. રેડી? બીજી વસ્તુ છે વાવડિંગ. બરાબર? વાવડિંગ છે ને મિત્રો, એ નાના નાના ફળ આવે છે અને વાવડિંગ તમે કૃમિમાં પણ ઉપયોગી છે. એવી જ રીતે અહીંયા પણ દાંતને મજબૂત બનાવવામાં પણ આનો એક ભાગ ભજવે છે. એટલે 20 ગ્રામ તમારે વાવડિંગ લેવાનું. નાના નાના ફળ આવશે. બરાબર? આપણે મરીના દાણા હોય ને એવા, પણ મરીનો દાણો કડક હોય અને આ છે એ પોચો હોય. આછા લાલ રંગના હોય છે વાવડિંગ. અહીંયા એક ફોટો મૂકી દઉં છું. બરાબર? તમે જોઈ લેજો. આ 20 ગ્રામ લેવાના છે વાવડિંગ. અને ત્રીજી વસ્તુ છે, બધા લોકો પરિચિત છે, ફટકડીથી. બરાબર? આ ફટકડી પણ તમારે લેવાની છે 20 ગ્રામ. રેડી? એટલે આ બધી વસ્તુ તમારી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આગળ શું કરવાનું છે એ પ્રોસેસ જોઈ લો. પાણી તમારે લેવાનું છે 2.5 લીટર પાણી. પણ જો વરસાદનું પાણી મળે તો સૌથી બેસ્ટ. કોઈ જગ્યાએ વરસાદનું પાણી સ્ટોર કરતા હોય તો તમારે ત્યાંથી 2.5-3 લીટર પાણી લેતું આવવાનું. આપણે ઉપયોગમાં કેટલું લેવાનું છે? 2.5 લીટર. વરસાદનું પાણી કદાચ ન મળે તો કૂવાનું પાણી. બરાબર? આપણે ફિલ્ટરનું પાણી ઉપયોગ નથી કરવાનો, એ ખાસ ધ્યાન રાખજો. બરાબર? અને કૂવાનું પાણી લેવાનું છે. હવે આનો પ્રયોગ કેવી રીતે કરવાનો? આ બધી વસ્તુ, આ સેંધા નમક તો પાવડર સ્વરૂપે જ હોય છે. આ વાવડિંગ અને ફટકડી એને આખું પાખું ખાંડ નાખવાનું. એકદમ ભૂકો નથી કરવાનો. વાવડિંગ નામ થોડુંક ખાંડ નાખો, બરાબર, એટલે હાલશે. અને આ ફટકડી છે એ આમ સ્વરૂપ હોય, સાકરના ગાંગડા જેવી હોય છે. બરાબર? સાકરના ગાંગડા જેવી એ ફટકડીને તમે આખી પાખી ખાંડ નાખ થોડીક. બરાબર? એટલે આ બધી વસ્તુ લઈ 2.5 લીટર પાણીમાં નાખી દેવાની. હવે પાણીમાં નાખ્યા પછી નીચે જે તમે ગેસ ઉપર ગરમ કરો અથવા તો ચૂલે કરો, પણ તાપ ખાસ ધીમો રાખવાનો છે. એકદમ ભડકો કરવાનો નથી. ધીમા તાપે આને ધીરે ધીરે હલાવતું જવાનું, ગરમ થવા દેવાનું. રેડી? ધીમે 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 હલાવતા 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 મિત્રો તમને એમ થાય કે મેં 2.5 લીટર પાણી નાખ્યું હતું, એ હવે માત્ર 1 લીટર રહ્યું છે, ત્યારે એને નીચે ઉતારી લેવાનું. નીચે ઉતારી અને એને વ્યવસ્થિત 1 થી 2 વાર ગાળી લેવાનું. કેટલી વાર? 1 થી 2 વાર ગાળી અને આ બધું જે કચરો એમાં નીકળે એ બધો દૂર નાખી દેવાનો. એનો કઈ ઉપયોગ નથી. હવે લીટર 1 જેટલું જે પાણી વધ્યું ને એ આપણી દવા બની ગઈ છે. એને કાચની બોટલમાં ભરી અને મૂકી દેવાની છે. ફ્રીજમાં મૂકવાની નથી. રેડી? આ દવા તૈયાર છે. હવે આપણે એનો ઉપયોગ કેમ કરવો, આ સૌથી મહત્વની બાબત છે. બરાબર? એ પહેલા મિત્રો ખાસ મારી વિનંતી છે, જો તમને એમ થાય કે ના, મહેનત તમારી બેસ્ટ છે, પ્રયોગ તમારો બેસ્ટ છે, તો એક લાઈક આપજો. જરૂર છે, એક લાઈક આપજો. અને ખાસ કોમેન્ટ કરો. તમારી પાસે કોઈ સારો પ્રયોગ હોય તો પણ કોમેન્ટ કરો. અમારી મહેનત સારી લાગે તો કોમેન્ટ કરો, જેથી અમને પ્રોત્સાહન મળે મિત્રો.
કે ના હજી અમે આવા સારા વિડીયો બનાવીએ. અને હા, ચેનલમાં નવા હોય તો તમને ખ્યાલ જ છે કે સબસ્ક્રાઇબ કરતા જાજો. આવા અનુભવસિદ્ધ પ્રયોગો તમને મળતા રહેશે. સારું, હવે આગળ વધીએ કે તમારે આનો પ્રયોગ કેવી રીતે કરવો. બરાબર, તો પ્રયોગ કરવામાં એટલું જ છે કે જેને આ તકલીફ હોય ને, મેં કીધું ને દાંત દુખતા હોય, દાંત હલતા હોય, મોઢામાં વાસ આવતો હોય, રસી નીકળતી હોય, પાયરો હોય, ઠંડુ ગરમ લાગતું, આ જેને જે તકલીફ છે ને એને આનો પ્રયોગ 2 વાર કરવાનો છે. બરાબર, 2 વાર. હવે કેવી રીતે કરવાનો? તમે જમી લીધા પછી, દાખલા તરીકે તમારે બપોરે જમ્યા, એ પછી તમારે એક પ્યાલા મોઢામાં આવે ને એક વખત અડધો ગ્લાસ, મતલબ અડધો ગ્લાસ જેટલું પાણી, બરાબર, અડધો ગ્લાસ થી થોડુંક ઓછું હોય તો હાલે, બરાબર, એટલું પાણી એક વખત મોઢામાં ટૂંકમાં એક વાર આવે ને એટલું લેવાનું છે. રેડી? આ યાદ રાખજો. મોઢામાં એ પાણી જે આપણે બનાવ્યું ને લીટર એક વધ્યું હતું ને એ પાણીની વાત છે. મોઢામાં નાખી અને પછી તમારે એને 30 થી 40 સેકન્ડ સુધી આવી રીતે, બરાબર, આખા મોઢામાં હલાવવાનું છે ખાલી. બરાબર, આવી રીતે આખા મોઢામાં તેને 30 થી 40 સેકન્ડ એને હલાવવાનું છે. આ રીતે થઈ જાય એટલે એને કાઢી નાખવાનું પાણી, અને પછી નોર્મલ પાણીથી આમ એકવાર હલાવી દીધું, તમારું કામ પત્યું. ખાલી એમ માનો ખાલી 1 મિનિટનું કામ છે. 1 મિનિટ તમે તમારા દાંત માટે આપી ગયો, 100 વર્ષ રેડી. હવે બીજું, ખાસ મિત્રો સાંજે તો કરવાનું જ છે. આ દિવસના ન પૂગો તો કઈ નહીં, પણ સાંજે અચૂક કરવાનું છે. સાંજે જમી લીધું, મોઢામાં એટલું પાણી લઈ, આજે લીટર બનાવ્યું તો એની વાત છે, પાછું સાંજે એવી રીતે. મિત્રો જેને આ તકલીફ હોય ને એ લોકોને 2 ટાઈમ કરવાનું, અને જેને 100 વર્ષ સુધી દાંતમાં કંઈ થવા નથી દેવું એ લોકો દરરોજ સાંજે આ 1 વાર કરે અચૂક. આ તમે જે પાણી બનાવ્યું ને મિત્રો, એ પાણી કમસે કમ 15 થી 20 દિવસ હાલશે. કેમ કે થોડુંક પાણી લેવાનું છે, 50 ml જેટલું, કે જાજુ તો નથી. થોડુંક પાણી લઈ મોઢામાં સાંજે સુવા ટાણે કરી લેવાનું, એટલે ખાય નિરાતે સુવાનું, ત્યારે હલાવી 30-40 સેકન્ડ કાઢી નાખો. નોર્મલ પાણીથી મોઢું ધોઈને સુઈ જવાનું. બરાબર, આવી રીતે તમારા જીવનમાં એક નિયમ બનાવી દો. 15-20 દિવસે એકવાર બનાવવું પડે, લાંબુ કઈ નથી. એટલે તમારા દાંતની કોઈ દિવસ સમસ્યા નહીં આવે. આ મારો ગેરંટેડ પ્રયોગ છે. બરાબર, એટલે અચૂકથી તમે આ પ્રયત્ન કરજો અને અચૂકથી આ બનાવજો. અને હા, તમારા મિત્રોને મોકલજો. મિત્રો તમે વિચાર કરો, તમારા મિત્રો છે દાંતને દવાખાને અસંખ્ય રૂપિયા આપે છે, આ સામાન્ય પ્રયોગ કરતા થાય તો એને જિંદગીભર દાંતમાં કઈ નહીં થાય. એટલે તમારા મિત્રોને ખાસ મોકલજો. વિનંતી છે સ્ટેટસમાં રાખજો વિડીયો, જેથી કરીને આપણા આયુર્વેદનો મિત્રો પ્રચાર થાય અને આવા સારા સારા પ્રયોગ છે નાના એ લોકો કરતા થાય. બરાબર, એટલી મારી ખાસ એક વિનંતી છે. એટલે આનો જેમ બને એમાં વિડીયોને તમે શેર અચૂક કરજો. ખૂબ ખૂબ આભાર. વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ કોમેન્ટ કરજો કે ના વિડીયો સરસ છે, પસંદ આવ્યો છે. અન્ય આવા એક વિડીયો કોઈ પણ પ્રકારના તમને ઈચ્છા હોય તો એ પણ કહેજો કે અમે બનાવશું બીજા પણ વિડીયો. બરાબર, તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. જય જવાન, જય કિસાન, જય